જો આ બધી વસ્તુ કટિંગ કરી નાખી હતી, આપણે બધા મસાલા નાખી દીધા છે સુંદામાં, તો આપણે બધી વસ્તુ નાખી દઈશું. તો પહેલાં તો આપણે ટમેટા નાખી દઈશું. એ રીતના આપણે બટેટાનો જે સૂંદો બનાવ્યો તો એ મૂકી દેવાનો છે. બસ એવી રીતના ભરી નાખવાનું છે આપણે બધા. તો આપણે એને તળી નાખશું હવે. એટલે કેમ છે બધા મજામાં તો છો જય માતાજી બધાને. આજે જો આપણે બનાવવાનું છે પાપડ રોલ. તો હું પાપડ રોલ કેવી રીતના બનાવ્યું તમે વિડીયો પૂરો જોજો ને. વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો હાલો આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરીએ. આપણે જો બટેટા બાફા મૂકવાના છે તો બટેટા બાફા મૂકી દઈએ. તો આપણે નાનું કટિંગ કરી પછી બટેટા બાફા મૂકવાના છે એટલે હબ બફાઈ જાય. આપણે એવી રીતના કટિંગ કરીને મૂકવી એટલે છે ને હબ બટેટા બફાઈ જાય. તો આપણે મીઠું નાખી દઈશું બાફામાં, પાણી નાખી દઈશું. તો બાફા મૂકી દઈશું આપણે. આ બધું બકાલું લઈ લીધું છે, આપણે પાપડ રોલમાં નાખવાનું છે. તો આપણે આ બધું ધોઈ નાખ્યું. એટલે ચોકુબી લીધી છે, મરચાં છે, ટમેટા છે, કોથમરી, આ ફુદીનો લીધો છે. આપણે ફુદીનાની ચટણી બનાવવાની છે, ફુદીનાની મરચાંની. તો એ ફુદીનો લીધો છે તો આપણે બધું ધોઈ નાખ્યું. આપણે જે બધું મસાલું ધોઈ નાખ્યું હતું તો આપણે એનું કટિંગ કરી નાખ્યું. પહેલાં તો આપણે ટામેટાનું કટિંગ કરી નાખ્યું. ટમેટાનું ઝીણું કટિંગ કરવાનું છે. આપણે જો ટમેટાનું ઝીણું કટિંગ કરી નાખ્યું છે, આપણે કોબીનું પણ એવી રીતનું ઝીણું બધું કટિંગ કરી નાખવાનું છે. એટલે જો કોથમરી મોળન છે તો કોથમરી મોળી નાખશું. તો આપણે કોથમરીનું કટિંગ કરી નાખીએ. તો મરચાંનું કટિંગ કરી નાખવી. આની સાથે આપણે દાળ પણ લેવાની છે, તો દાળનું પણ હારવાર બધું કટિંગ કરી નાખ્યું છે. આપણે જો બટેટા બફાઈ ગયા છે તો આપણે જોઈ જોઈએ સડી જશે કે નહીં. બટેટા એકદમ સરસ સડી ગયા છે તો આપણે એને ડીશમાં કાઢી લઈશું. આપણે જો બટેટા બફાઈ ગયા છે તો તુરની દાળ બાફવાની છે. આપણે જો તુરની દાળ લઈ લીધી છે તો આપણે નાખી દઈશું કુકરમાં. તો આપણે એમાં પાણી નાખી દઈશું. તો આપણે મીઠું નાખી દઈશું. આપણે બાફા મૂકી દઈશું. બટેટા કાઢી લીધા છે કુકરમાંથી તો આપણે ફોલી નાખશું. જો ડુંગળીનું કટિંગ કરવાનું છે તો ડુંગળીનું કટિંગ હવે કરી નાખશું. ડુંગળીને પણ ઝીણી કાપવાની છે, મોટી નહીં. આપણે જો બટેટા ફોલી લીધા હતા, હવે આપણે એને સૂંધી નાખશું. બટેટા આપણે પાપડ રોલ બનાવવાના છે તો આપણે ચૂંદો કરીને અને મસાલો બધો એકદમ સરસ મજાનો મસાલો બનાવવાનો છે. આપણે જો આવી રીતનો સૂંદો કરી નાખ્યો છે. આપણે એમાં બધા મસાલા નાખવાના છે. પછી આપણે જે આ બધું કટિંગ કર્યું છે એ પણ આપણે બધું નાખવાનું છે. ધાણા જીરું નાખી દઈશું પહેલાં, પછી હિંગ નાખી દઈશું, સ્વાદ પ્રમાણે મીઠું,
પેસ્ટ છે એ લસણની પેસ્ટ નાખી દઈશું. આ મરચાંની પેસ્ટ છે એ પણ મરચાંની પેસ્ટ પણ નાખી દઈશું. લાલ મરચું નાખી દઈશું થોડું. તો આ બધી વસ્તુ કટિંગ કરી નાખી હતી. આપણે બધા મસાલા નાખી દીધા છે સુંદામાં, તો આપણે બધી વસ્તુ નાખી દઈશું. તો પહેલાં તો આપણે ટમેટાં નાખી દઈશું. કોબી મોળીથી કોબી પણ આપણે તમે આમાં જે મસાલા નાખો ને, જે લીલોતરી શાકભાજી નાખી શકો છો. તેથી ડુંગળી પણ નાખી દઈશું અને કોથમરી પણ નાખી દઈએ. બધું મિક્સ કરવાનું છે હવે, જેથી બધું મિક્સ થઈ જાય બટેટામાં. આપણે જો આવી રીતનો સૂંદો બનાવી નાખ્યો છે, જોઈ શકો છો એકદમ મસ્તીનો સૂંદો બનાવ્યો છે બધા મસાલા નાખીને. આપણે દાળ બફાઈએ છે કે નહીં આપણે જોઈ જોઈએ. જોઈ શકો છો દાળ સરસ બફાઈ ગઈ છે. હળદર નાખી દેવી, ધાણા જીરું અને લાલ મરચું જેવણી મારી દેવી. જેવણી મારી દીધી છે આપણે, જોઈ શકો છો. હવે આપણે દાળ વઘારવાની છે, તો હાલો આપણે દાળ વઘાર નાખીએ. આપણે જે ચૂલો સળગાવી નાખ્યો છે, તો હવે આપણે દાળ વઘારવાની છે, તો દાળ વઘારી નાખશું. તપેલાને જો આપણે પાખો કરી નાખ્યો છે, તો આપણે ચૂલે દાળ વઘારવાની છે, એટલે હાટું કાળું તપેલું થાય નહીં, એટલે હાટું. જો તપેલી ઊની થઈ ગઈ છે, તેલ નાખી દઈશું. જો તેલ આવી ગયું છે, તો રાઈ નાખી દઈશું. જીરું નાખી દઈશું. તો લીમડો લીધો છે એની પણ નાખી દઈશું. લીલા મરચાં, ટમેટાં, આપણે જો સરસ મજાની દાળ વઘાર નાખીએ છીએ, તો આપણે એમાં થોડી ખાંડ નાખી દઈશું. તો લીંબુનો રસ પણ નાખી દઈશું. કોથમરી પણ નાખી દઈશું. નાની મરચાંની અને કોથમરીની ચટણી બનાવવાની છે, તો આમાં પુદીનો અને કોથમરી બે નાખી દીધું છે, તો આપણે આમાં નાખી દઈએ. પાણી નાખી દઈશું. મીઠું નાખી દઈશું. પછી આપણે ઢાંકી દઈશું. આપણે મિક્સર ચાલુ કરી દઈશું. જોઈ શકો છો ચટણી આપણે એવી રીતની ચટણી બનાવવાની છે. આપણે વાટકામાં કાઢી લઈશું. ટોપરાની અને ડાળિયાની બેની ચટણી બનાવવાની છે. લીલું નાળિયેર હોય તોય પણ હાલે, પણ આપણે લીલું નાળિયેર છે ને, એટલે આપણે આ ટોપરું લીધું છે, તો આપણે ટોપરું નાખી દઈશું. અને આપણે ડાળિયા લીધા છે એ પણ નાખી દઈશું. મીઠું નાખી દઈશું. પાણી ઢાંકી દઈશું. જોઈ શકો છો આપણે ટોપરાની ને ડાળિયાની પણ ચટણી તૈયાર છે. આપણે જો આ પાપડ લઈ લીધા છે, અડદના લોટના પાપડ લેવાના છે. તો આપણે જે મસાલો બટેટાનો મસાલો તૈયાર કર્યો હતો એ આપણી અંદર ભરવાનો છે. તો આપણે એને પાણીવાળા કરવાનું છે ઉપર.
આપણે એવી રીતના પાપડ અને ભીનો કરીને એવી રીતના આપણે બટેટાનો જે સૂંદો બનાવ્યો તો એ મૂકી દેવાનો છે. પછી પાપડને બેવડો કરી નાખશું. એવી રીતના બેવડો કરી પછી ચોંટાડી દેવાની કોર. બસ એવી રીતના ભરી નાખવાનું છે આપણે બધા. આપણે જો તાપ કરી નાખ્યો છે તો લોહી મૂકી દેવી. તો તેલ નાખી દઈશું એમાં. આપણે જો એ રીતના ભરી નાખ્યા છે તો આપણે એને તળી નાખશું હવે. આપણે અડદના લોટના પાપડ છે એટલે આપણે એને ઘડીક જ રહેવા દેવાનું છે, નકર તો આપણો પાપડ છે બળી જશે. જો પાપડ રોલ બનીને કમ્પ્લીટ થઈ ગયા છે, જોઈ શકો છો એકદમ સરસ મજાના પાપડ રોલ બન્યા છે. એની સાથે ત્યાં ડાળિયા અને ટોપરાની ચટણી છે, અને આ છે પુદીનાની અને મરચાંની ચટણી, અને આ દાળ બનાવી છે, આ વેફર તળી છે. તો આવી જાવ બધા બપોરા કરવા. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે આપણે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી